બધાને જય શ્રી કૃષ્ણ। 88,000 બ્રાહ્મણોને જમાડવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે જ ફળ યોગીની એકાદશીનું વ્રત સાચી રીતે કરનારા પામે છે। 21 જૂને યોગીની એકાદશી છે। આ દિવસે ભૂલથી પણ ઘરે આ 5 કામ ન કરો। જેઠ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને યોગીની એકાદશી કહે છે। આ વર્ષે યોગીની એકાદશી વ્રત 21મી જૂને મનાવવામાં આવશે। જ્યોતિષીઓ કહે છે કે યોગીની એકાદશીને દિવસે કેટલીક ભૂલો કરવાથી બચવું જોઈએ, નહીતર તમને પાપ લાગી શકે છે। 1. યોગીની એકાદશીને દિવસે ડુંગળી, લસણ, ઈંડા, માંસ, માછલી કે તામસિક ખોરાક બિલકુલ ન લેવો જોઈએ। 2. ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે, પરંતુ યોગીની એકાદશીની તિથિએ તુલસી તોડવાનું ટાળવું જોઈએ। 3. યોગીની એકાદશીને દિવસે વ્યક્તિએ ભાત ખાવાનું પણ ટાળવું જોઈએ। આ દિવસે તમારે ઘરે ભાત ન રાંધવા જોઈએ। 4. આ દિવસે વાળ અને નખ ન કાપવા જોઈએ। આ દિવસે ગુસ્સો, અહંકાર કે કોઈનું અપમાન કરવાનું પણ ટાળવું જોઈએ। 5. એકાદશી પૂજા દરમિયાન કાળા કપડાં ન પહેરવા જોઈએ। એવું કહેવાય છે કે કાળો રંગ નકારાત્મકતાનું પ્રતીક છે। જો શક્ય હોય તો એકાદશીને દિવસે પીળા કપડાં પહેરવા જોઈએ। આ દિવસે વિષ્ણુ લક્ષ્મીની સાથે પૂજા કરવાથી ગરીબી દૂર થાય છે। ઘરમાં સમૃદ્ધિ માટે ભગવાનને ગોમતી ચક્ર અને એકાક્ષી નારિયેળ અર્પણ કરો। ઓનલાઈન ખરીદવા માટે મેં પ્રોડક્ટ ટેગ કર્યા છે જે દરેક એકાદશીએ ઉપયોગી છે। તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો। ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો।